હેલો દોસ્તો, હું છું જ્ઞાનદીપ અને આજે આપણે વિજ્ઞાનની એકદમ મજેદાર દુનિયામાં જઈશું. તો શું તમે રેડી છો પ્રકાશના જાદુને સમજવા માટે? ચાલો, આ એક એવું રહસ્ય છે જે આપણે સાથે મળીને ખોલીશું. ઓકે, તો સૌથી પહેલો અને મોટો સવાલ કે ભાઈ આ પ્રકાશ છે શું? ચાલો જાણીએ કે તે અસલમાં શું છે. ખબર છે, પ્રકાશ છે ને એ એક પ્રકારની એનર્જી એટલે કે ઊર્જા છે. એનું કામ શું? બસ આપણને આપણી આસપાસની દુનિયા જોવામાં મદદ કરવાનું. અને આ પ્રકાશ આવે છે ક્યાંથી? વેલ, સૌથી મોટો સોર્સ તો છે આપણા સૂરજદાદા. પછી ઘરમાં બલ્બ હોય, મીણબત્તી હોય, અરે આપણી મોબાઈલની સ્ક્રીન પણ તો પ્રકાશ આપે છે, ખરું ને? ચાલો હવે જોઈએ પ્રકાશનું પહેલું સિક્રેટ, મતલબ કે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે કેવી રીતે. મજા આવશે જાણવાની. યાદ રાખજો, આ પહેલો નિયમ છે. પ્રકાશ છે ને એ હંમેશા સીધી લીટીમાં જ ચાલે છે. એકદમ ફાસ્ટ, તીરની જેમ સીધું જ જાય, જરાય વાંકું ઝૂકું નહીં. અને આ જ કારણે તો પડછાયા બને છે. વિચારો, પ્રકાશ સીધો આવી રહ્યો છે અને વચ્ચે તમે આવી ગયા તો શું થશે? પ્રકાશ રોકાઈ જશે અને તમારી પાછળ બનશે તમારો પડછાયો. તમે પણ ઘરે ટોર્ચથી રમી શકો છો. હવે બધી વસ્તુઓ પ્રકાશ માટે સરખી નથી હોતી. અમુક વસ્તુઓ જેમ કે કાચ પ્રકાશને કહે છે, આવી જાઓ, મારી આરપાર નીકળી જાઓ. આને કહેવાય પારદર્શક. અને અમુક જેમ કે દિવાલ એ કહે છે, ના ભાઈ ના, અહીંથી આગળ નહીં. એ છે અપારદર્શક. ઓકે, હવે વારો છે પ્રકાશના બીજા જાદુનો. અને આ જાદુ જોવા મળશે આપણને અરીસામાં. શું થાય છે જ્યારે પ્રકાશ અરીસાને ટકરાય? જ્યારે પ્રકાશ અરીસા જેવી ચળકતી વસ્તુને અથડાય છે ત્યારે તે પાછો ઉછળે છે. બસ આ જ છે પરાવર્તન. અને એટલે જ તો આપણે અરીસામાં આપણો ચહેરો જોઈ શકીએ છીએ. આને સમજવું તો સાવ સહેલું છે. જેમ તમે દિવાલ પર દડો ફેંકો અને પાછો આવે, બસ પ્રકાશનું પણ એવું જ છે અરીસા સાથે. અરીસાનો જાદુ તો જોયો, પણ શું પાણી પણ જાદુ કરી શકે છે? હા, ચાલો જોઈએ પ્રકાશ અને પાણીનો જાદુ. તમે ક્યારે ટ્રાય કર્યું છે? એક ગ્લાસમાં પાણી ભરીને તેમાં પેન્સિલ મૂકજો. તમને લાગશે કે પેન્સિલ તૂટી ગઈ છે અથવા તો વાંકી વળી ગઈ છે. પણ કેમ? આને કહેવાય છે વક્રીભવન. થાય છે એવું કે જ્યારે પ્રકાશ હવામાંથી પાણીમાં જાય છે ને ત્યારે થોડોક વાંકો વળી દે છે, પોતાનો રસ્તો બદલી નાખે છે, અને એટલે જ આપણને પેન્સિલ વાંકી દેખાય છે. પ્રકાશના આ બધા જાદુનો ઉપયોગ કરીને આપણે કેટલીક મસ્ત વસ્તુઓ બનાવી છે. ખબર છે કઈ? લેન્સ. હા, એ જ લેન્સ જે આપણા ચશ્મા અને કેમેરામાં હોય છે. જુઓ, બે ટાઈપના લેન્સ હોય છે. એક છે ઉત્તલ લેન્સ, જે પ્રકાશને ભેગો કરે છે, જેમ બિલોરી કાચથી કાગળ સળગે છે ને એમ. અને બીજો છે અવતલ લેન્સ, જે પ્રકાશને ફેલાવી દે છે, એટલે કે દૂર દૂર મોકલી દે છે. તો ચાલો ફટાફટ રિવાઇઝ કરી લઈએ. પ્રકાશ શું છે? એક એનર્જી જે સીધી ચાલે છે. જ્યારે એ ટકરાઈને પાછો આવે તો એ છે પરાવર્તન. અને જ્યારે વાંકો વળે તો એ છે વક્રીભવન. અને લેન્સ શું કરે? બસ આ જાદુનો ઉપયોગ કરે છે. હવે જ્યારે તમે પ્રકાશના આટલા બધા સિક્રેટ્સ જાણી ગયા છો, તો હવે તમારી આસપાસ જોજો. મેઘધનુષ કેવી રીતે બને છે? પાણીમાં આપણું પ્રતિબિંબ કેમ દેખાય છે? આ બધા પ્રકાશના જ જાદુ છે. શોધતા રહેજો અને શીખતા રહેજો.